ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 રોડ એન્ડ ટ્રેક ટેસ્ટ, તેની અંદર આજનો ટોપિક છે ઇફેક્ટ ઓફ ટાયર ઓન ધ ફ્યુઅલ ઇકોનોમી. Sometimes manufacturers have been offered eco tire which claim to offer a low rolling resistance and consequently low fuel consumption. છેલ્લા ઘણા સમયથી મેન્યુફેક્ચરર ઇકો ટાયર જે છે તે ઓફર કરી રહ્યા છે કે જે ઓછા રોલિંગ રેઝિસ્ટન્સ અને ફ્યુલ કન્ઝમ્પશન ઓછું થવાનો દાવો કરે છે. These are products which really do enable saving to be made, but only if certain conditions are met. One of these is the need to adopt a relaxed driving style. આ એક એવી પ્રોડક્ટ છે કે જે ખરેખર બચત કરવા માટે સક્ષમ બનાવે છે, પરંતુ કેટલીક શરતો પૂરી થાય તો જ. જેમાંનું એક છે કે આરામદાયક કમ્ફર્ટેબલ ડ્રાઇવિંગ સ્ટાઇલની જરૂરિયાત. However, this doesn't mean that a traditional tire will lead to much greater fuel consumption. એટલે કે એનો અર્થ એ નથી થતો કે જે કન્વેન્શનલ ટાયર જે છે તે ફ્યુઅલ કન્ઝમ્પશન તરફ આપણને આગળ લઈ જાય છે. This parameter is influenced by the numerous factors. અને આ પ્રકારના જે પેરામીટર કે પરિબળો છે તે અલગ અલગ પરિબળો ઉપર ભાગ ભજવતા હોય છે. You could encounter a poor made and used ecological tire or a well designed and used traditional tire. એટલે કે તેના માટે પુઅર અને યુઝ કરેલા ઇકોલોજીકલ ટાયર કે સારી રીતે ડિઝાઇન કરેલા અને ઉપયોગમાં લેવામાં આવતા જે કન્વેન્શનલ ટાયર જે છે તે તેમનો સામનો કરી શકે છે. In this case, it is rather likely the lower standard eco tire will provide a greater consumption of the fuel than a good traditional equivalent. એટલે કે આ કિસ્સામાં લો સ્ટાન્ડર્ડ ઇકો ટાયર જે છે તે ગુડ ટ્રેડિશનલ ટાયરની સમકક્ષની ઇક્વિવેલન્ટ ફ્યુલનો વપરાશ જે છે તે કરતા હોય છે અને તે અંગેની ફ્યુલનો વપરાશ પૂરો પાડવાની શક્યતાઓ છે તે પણ મેળવી શકાય છે. ઓવરઓલ, when looking at the factors that influence the fuel consumption, we can look at the 5 principal areas. એટલે કે જ્યારે ફ્યુલ કન્ઝમ્પશનને અસર કરતા પરિબળો ઉપર ધ્યાન આપવાનું હોય તો આવા કિસ્સામાં આપણે 5 જે મહત્વના ક્ષેત્રો જે છે કે જ્યાં 5 જે એરિયા એવા છે કે જ્યાં ફ્યુલ કન્ઝમ્પશનને ડાયરેક્ટલી અસર કરે તો તેના ઉપર આપણે ધ્યાન આપવું જરૂરી બનતું હોય છે. તેની અંદર સૌથી પહેલાં આવે છે ટાયર સ્ટ્રક્ચર, બીજા નંબર ઉપર આવે છે ટાયરની સાઇઝ, ત્રીજા નંબરની અંદર આવે છે ટાયર વિયર, ચોથા નંબરે ઉપર આવે છે ટાયર પ્રેશર અને પાંચમા નંબરે આવે છે કન્ડિશન ઓફ ટાયર યુઝ. એટલે કે આ જે 5 પેરામીટર ટાયરને લગતા છે કે જેની અંદર તે કેવું બનાવવામાં આવેલું છે, તેની સાઇઝ કેવી છે, ટેકનિકલ કન્ડિશનની અંદર જોવા જઈએ તો તેનું વિયર એન્ડ ટીયર કેવું છે, ટાયરની અંદર એર પ્રેશર કેટલા પ્રમાણમાં રાખવામાં આવેલું છે અને ટાયરનો ઉપયોગ કેટલી કન્ડિશન સુધી કરવામાં આવેલો છે. તો આ મહત્ત્વના 5 પેરામીટર જે છે કે જે ટાયરના પોઈન્ટ ઓફ વ્યૂ ફ્યુઅલ ઇકોનોમીને અસર કરતા હોય છે. એપાર્ટ ફ્રોમ રોલિંગ રેઝિસ્ટન્સ, એવરી કાર ઇઝ સબ્જેક્ટેડ ટુ ધ ફોલોઈંગ રેઝિસ્ટન્સ ફોર્સ વાઇલ ટ્રાવેલિંગ. અને રોલિંગ રેઝિસ્ટન્સ સિવાય દરેક પ્રકારની કાર ટ્રાવેલિંગ વખતે અલગ અલગ પ્રકારના રેઝિસ્ટન્સ ફોર્સનો સામનો કરતા હોય છે. અને તેની અંદર આપણે જો જોવા જઈએ તો સૌથી પહેલાં આવે છે એરોડાયનેમિક ફોર્સ, નંબર 2 ઇન્ટરનલ ફ્રિક્શન, નંબર 3 ગ્રેવિટેશનલ ફોર્સ
એન્ડ નંબર 4 ઇનર્શિયલ ફોર્સિસ. એટલે કે જ્યારે વ્હીકલ નોર્મલ કન્ડિશન દરમિયાન જ્યારે ઓન રોડ હોય, ટ્રાવેલ કરતા હોય, તો આ સમયગાળા દરમિયાન તેની ઉપર એર રેઝિસ્ટન્સ લાગતું હોય છે કે જેને આપણે એરોડાયનેમિક ડ્રેગ ફોર્સ અથવા તો જે વિન્ડ ટનલની અંદર આપણે જે એરોડાયનેમિક ટેસ્ટિંગ કરીએ છીએ તો તેમાં કઈ રીતે હવાનો ફ્લો થાય છે અને વ્હીકલ ડ્રેગ થાય છે તે લાગતો હોય. બીજું જે ઇનર્શિયલ ફ્રિક્શન જે છે એટલે કે અંદરના પાર્ટ્સનું ફ્રિક્શન, અને બીજું કે વ્હીકલ કન્ટિન્યુઅસ રોડ સરફેસ ઉપર જતું હોય છે તો તે બંને વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ પણ લાગતો હોય છે. આ ઉપરાંત વ્હીકલની અંદર કેટલું લોડિંગ કરવામાં આવ્યું છે તો તે પણ અહીં ભાગ ભજવે છે. To overcome each of these force, energy is required and this is provided by the fuel sources. અને આ બધા ફોર્સને દૂર કરવા માટે એનર્જી જરૂર પડતી હોય છે કે જે ફ્યુલના સોર્સ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. એ ટાયર મોશન ઇન્વોલ્વ hysteresis, a loss of energy in the form of accumulated heat due to the compression of the tire. અને ટાયરની જે મોશન જે છે તે હિસ્ટ્રેસિસની અંદર કન્વર્ટ થાય છે, એટલે કે ટાયરના કોમ્પ્રેશનને કારણે જે હીટ એક્યુમ્યુલેટિંગ સ્વરૂપમાં હતી તે અહીં લોસ થાય છે. ધ રોલિંગ રેઝિસ્ટન્સ ઇઝ એન ઇફેક્ટ ઓફ ધીસ ફિનોમિનોન. અને રોલિંગ રેઝિસ્ટન્સ છે તે આ પ્રકારની જે કોઈ પણ ઘટના હોય તો તેને અસર કરે છે. A very high level of hysteresis offer excellent grip, while a very low hysteresis create a low rolling resistance. એટલે હિસ્ટ્રેસિસ જે છે તે ખૂબ જ ઊંચા લેવલ સુધી સારી ગ્રીપ કરી આપે છે, એક્સલન્ટ ગ્રીપ કરી આપે છે, જ્યારે લોઅર હિસ્ટ્રેસિસ જે છે તે લોઅર રોલિંગ રેઝિસ્ટન્સ જે છે તે પેદા કરે છે. This hysteresis factor is determined by the viscosity and elasticity of the material used in tire construction. એટલે કે આ જે હિસ્ટ્રેસિસ પેરામીટર જે છે, ફેક્ટર જે છે, તે ટાયર બનાવવા માટે જે મટીરિયલનો ઉપયોગ કર્યો છે તો તેની વિસ્કોસિટી અને તેની ઇલાસ્ટિસિટી કેટલી છે તેના ઉપર આધાર રાખે છે અથવા તો તેના દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. Aside from the rolling resistance, which in turn change the fuel consumption, tire also make another contribution when it come to vehicle aerodynamic resistance. એટલે કે રોલિંગ રેઝિસ્ટન્સ સિવાય કે જે ફ્યુલના કન્ઝમ્પશન દરમિયાન જે ચેન્જ થતું હોય તો જ્યારે વ્હીકલ એરોડાયનેમિક રેઝિસ્ટન્સની વાત થાય તો ટાયર જે છે તે અહીં પોતાનું કન્ટ્રીબ્યુશન આપતું હોય છે. Overcoming resistance forces account for 35% of the vehicle fuel usage. અને જે રેઝિસ્ટન્સ ફોર્સ જે લાગે છે તેને જે ફોર્સિસ લાગે છે તેને રેઝિસ્ટ કરવા માટે વ્હીકલના ફ્યુલ કન્ઝમ્પશનમાંથી 35% ભાગ જે છે તે અહીં વપરાઈ જાય છે. Depending on the various factor, rolling resistance make up anywhere between 10 to 70% of this. અલગ અલગ પરિબળ ફેક્ટરના આધારે રોલિંગ રેઝિસ્ટન્સ જે છે તેમાં 10થી શરૂ કરી અને 70% સુધીની વેલ્યુમાં ફ્યુલ જે છે તે કન્ઝ્યુમ કરે છે. There are also various other forces such as those that apply when turning with a front wheel steering or 4x4, but these aren't included for the purpose of fuel consumption. એટલે કે બાકીના અન્ય પણ ફોર્સિસ જે છે
તે ભાગ ભજવતા હોય છે. જેમાં જોઈએ તો ફ્રન્ટ વ્હીલ સ્ટીરિંગ સિસ્ટમ અથવા તો 4x4 વ્હીકલ જે છે તેમાં લાગુ પડતું હોય છે. અને અહીંયા ફ્યુઅલ કન્ઝમ્પશન જે છે એનો પર્પઝ સામેલ કરવામાં આવેલો હોતો નથી. આગળ જોઈએ તો ટાયર સ્ટ્રક્ચર. રેડિયલ ટાયર હેવ એટ લીસ્ટ 20% લોઅર રોલિંગ રેઝિસ્ટન્સ ધેન ડાયાગોનલ ટાયર. રેડિયલ ટાયર જે છે તે ડાયાગોનલ ટાયર કરતાં ઓછામાં ઓછા 20% લો રોલિંગ રેઝિસ્ટન્સ કરતા હોય છે. A smaller quantity and thickness of tire element as well as thinner tread and side lead to less rolling resistance. એટલે કે ટાયર એલિમેન્ટની અંદર તેની ઓછી થિકનેસ અને જે સાઇડ વોલ જે છે તે પાતળું હોય તો આવા કિસ્સામાં લો રોલિંગ રેઝિસ્ટન્સ તરફ આપણને લઈ જતું હોય છે. ધ સ્મોલર માસ ઓફ ટાયર ધ લોઅર ધ રોલિંગ રેઝિસ્ટન્સ કેન બી. એટલે કે ટાયરના માસ જો ઓછું હોય, વજન ઓછું હોય તો રોલિંગ રેઝિસ્ટન્સ જે છે તે પ્રમાણમાં ઓછો રહે છે. A lighter tire can be provided using the material of a smaller thickness by reducing the quantity of the material and the width of tire as well as raising the profile. એટલે કે ટાયરની અંદર જે થિકનેસ પ્રોપરલી ના હોય, ઓછી હોય તેવા મટીરિયલ વાપર્યા હોય તો આવા લો વેઇટેડ ટાયર જે છે તે બનાવી શકાય છે. અને તેની મટીરિયલની ક્વોન્ટિટી ટાયરની થિકનેસ ઘટાડીને અને તેની પ્રોફાઇલને વધારીને બનાવવામાં આવે છે. ધ અધર એલિમેન્ટ ઓફ ધ ટાયર ડિઝાઇન ઇન્ક્લુડ ધ પ્રોપર સિલેક્શન એન્ડ મ્યુચ્યુઅલ પોઝિશનિંગ ઓફ મટીરિયલ એઝ વેલ એઝ ક્વોન્ટિટી ઓફ ધ સપ્લાય યુઝ એન્ડ એંગલ ઓફ રેનફોર્સ એન્ડ બેલ્ટ. એટલે કે જે કોઈ પણ ટાયર ડિઝાઇનની અંદર બાકીના એલિમેન્ટમાં મટીરિયલનું સિલેક્શન જે છે તે યોગ્ય રીતે કરી અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આ બંને વચ્ચે જે છે તે ચેક કરીને નક્કી કરવામાં આવે છે કે જેથી જે કોઈ પણ ક્વોન્ટિટી સપ્લાય કરે છે તે તેના રેનફોર્સ બેલ્ટ માટે મજબૂત બનાવી શકાતું હોય. The shape of the tire and contact page, the tread pattern and the material used in its manufacture all the contribute. In the fact, the thread structure contribute up to 60% of the rolling resistance. એટલે કે ટાયરનો કોન્ટેક્ટ પેચનો શેપ, તેની ફરવાની સ્પીડ, ટાયરને રોટેટ થવાની પદ્ધતિ અને તેના મેન્યુફેક્ચરિંગ માટે જે કોઈ પણ મટીરિયલ વાપરવામાં આવ્યું છે તો તેમાં અહીં ભાગ ભજવતું હોય છે. હકીકતમાં એ જાણવું જરૂરી છે કે જે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે તે તેના રોલિંગ રેઝિસ્ટન્સની અંદર 60% સુધી પોતાનું કન્ટ્રીબ્યુશન કરી શકે. The position of the blocks and other element in the thread. એટલે કે ટાયરની અંદર અન્ય બ્લોકની પોઝિશન અને એલિમેન્ટ જે છે તે થ્રેડના આધારે નક્કી થાય છે. એન્ડ ધ ઓપ્ટિમમ ડિઝાઇન ઓફ હિઝ ટાયર પાર્ટ રિડ્યુસ ધ કોમ્પ્રેશન એન્ડ ડિફોર્મેશન. એટલે કે ટાયરની અંદર એક મેક્સિમમ ડિઝાઇન જે છે તે કરવામાં આવે છે કે જે તેની કોમ્પ્રેશન અને ડિફોર્મેશન થવાની ક્ષમતાને ઘટાડી શકે. ધ રબર કમ્પાઉન્ડ યુઝ ટુ પ્રોડ્યુસ ધ ટાયર. સામાન્ય રીતે રબર જે છે તે ટાયર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
Modern tires are made from the various sources including polymer such as butadiene, natural and synthetic styrene butadiene rubber, fillers such as soot and silica and vulcanized agent such as sulfur. અને અત્યારના જે ટાયર જે છે તે અલગ અલગ પ્રકારના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે કે જેમાં જોવા જઈએ તો પોલિમર, તો પોલિમરની અંદર બ્યુટાડીન આવે છે, નેચરલ બ્યુટાડીન રબર આવે છે અને સ્ટીરીન બ્યુટાડીન રબરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલરની અંદર જોવા જઈએ તો સૂટ અને સિલિકાનો ઉપયોગ કરવામાં આવે છે અને વલ્કેનાઇઝિંગ એજન્ટ અને સલ્ફર પણ ટાયરને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓલ્સો એ ગ્રેટર નંબર ઓફ બ્યુટાડીન પાર્ટ and the larger particle of the filler. These work best with the silica in a binder from the sealants with help the lower rolling resistance. આ ઉપરાંતમાં વધારે સંખ્યાની અંદર બ્યુટાડીન પાર્ટ્સ અને ફિલર જે છે તે સિલેન્સના બાઇન્ડિંગ સ્વરૂપે સિલિકા સાથે યોગ્ય રીતે કામ કરે છે અને રોલિંગ રેઝિસ્ટન્સ જે છે તેને ઘટાડવા માટે મદદ કરે છે. ધીસ પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ ધ કમ્પાઉન્ડ સચ એઝ ઇટ્સ ટેમ્પરેચર એન્ડ ડ્યુરેશન, અને કમ્પાઉન્ડને પ્રોડ્યુસ કરવાની જે મેથડ જે છે કે જેની અંદર તેનું ટેમ્પરેચર અને જે કોઈ સમયગાળો છે તે ધ્યાને લેવામાં આવતો હોય છે. નેક્સ્ટ આવે છે ટાયર સાઇઝ. ધ લોઅર ટાયર હાઇટ એન્ડ મોર રિજિડ ઇટ વિલ બી એન્ડ ધીસ રિઝલ્ટ ઇન ધ લોઅર રોલિંગ રેઝિસ્ટન્સ. એટલે કે ટાયરની ઊંચાઈ હાઇટ જેટલી ઓછી હશે તે તેટલું વધારે રિજિડ થશે અને તેના પરિણામે રોલિંગ રેઝિસ્ટન્સની અંદર ઘટાડો થાય છે. A tire which is narrowed by 1 cm has approximately 1.5% lower aerodynamic resistance. જો 1 સેન્ટીમીટર જેટલું તે સાંકડું હોય તો લગભગ 1.5% જેટલું ઓછું રોલિંગ રેઝિસ્ટન્સ તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. Changing the rim width may also influence the tire rigidity and consequently affect its deformation and rolling resistance. જો રિમની વિડ્થમાં ચેન્જ કરવામાં આવે તો ટાયરની રિજિડિટી જે છે તે બદલાય છે અને પરિણામે તેનું ડિફોર્મેશન અને રોલિંગ રેઝિસ્ટન્સને પણ અસર થાય છે. Because of this factor, a low tire profile will reduce the tire rolling resistance. અને આવા બધા ફેક્ટરના કારણે ટાયરની ઓછી પ્રોફાઇલ ટાયરના રોલિંગ રેઝિસ્ટન્સનો ઘટાડો કરે છે. However, low profile tire have their own pros and cons, which should be considered before the choosing this option. એટલે કે જો કે લો પ્રોફાઇલ ટાયરમાં તેના પોતાના પ્રોસ અને કોન હોય છે અને તેને વિકલ્પ પસંદ કરતાં પહેલાં આ વસ્તુ છે તે ધ્યાનમાં લેવામાં આવે છે.